હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, સીતારામ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આજ મેં એવડું મોટું કાંડ કર્યું ને, એવડું મોટું કાંડ તો નહીં પણ મને જ ભારી પડ્યું. હું આજ નાઇટ કરી હતી ને, નાઇટમાંથી અમારે આ સાવીને હોય મેડિસન ને આ તેને બધું રાખેલું હોય એની, તો એ આખી સાવી ઘેર લઈને વહી ગઈ. ઘેર ગઈ પછી ખિસ્સામાં જોયું તો સાવી હતી. એ ઘેરથી પાછી હાલેને આવી ને સાવી દીધી ને એ પાછી ઘેર હાલેને જા. આ ગધા મજૂરી થજો મેં કરી હતી ખાલી એક સાવી હાટું. 3-4 ફેરે હું આ સાવીઓ ભૂલે ગઈ તોય મને હજી ધનને તાવી કે સાવી દે દામ જાવા ટાણે થાકે ગઈ હાલે હાલે. ખાઉં જમાવટ હે. અમી બનાવ્યા મી તીને જ બનાવ્યા. ક્રેડિટ તું લે બસ. તે હું લે ને મી બનાવ્યા હતા. પીવા બના તી તો સાખી લીધા. મેં તો 3-4 ખાઈ લીધા. તે મકાઈનો લોટ નાખ્યો તો એમાં. પણ મને તો ખબર હતો મેં વેસી વગર નાખી દીધું. તો આજે મેં ભજીયા બનાવ્યા ને પૂંજો ભજીયા બહુ અસલ બનાવે. તે મને કહે કે તું આખા ઠામ વિસરે નાખ ને બધું કરી લે, હું ભજીયા બનાવી. હું કહે હા કંઈ વાંધો નહીં. મેં આખા તમે એવા જો ઠામનો આખો પડઘો પડ્યો એ બધા મેં વિસરે નાખ્યા ને ભજીયા બનાવતો એ તા ફટાફટ લોટ ડોયો આ કર્યું ફલાણું કર્યું બધું કરે ને પછી ભજીયા તરે ને પછી ભજીયાની હાલત તમે જોવો ને ખાલી. મયુર ડસ્ટબિન લેતો ગો નકર હું તમને એ ડસ્ટબિનમાં દેખાડત. મકાઈ ને ચણાનો લોટ બે મિક્સ કર્યા ને એ ભજીયા આવડ્યા લુંદા જેવા ને તેલ આખું મારું અડધું ગલીનું તેલ પીએ ગઈ તારા મકાઈના ભજીયા ને એવા બેહેગું ને પાછા મી ભજીયા બનાવ્યા ને મી પાછા ભજીયા મી બનાવ્યા તો એનું ક્રેડિટ એને મળીને જ લેવા દેવું. મી કામ કર્યું તી કામ કર્યું બધું મિક્સ કર્યું. મસાલા આખા મી નાખ્યા ને કાટ્યું કીટું મી હા લોટ મી બધું મિક્સ કર્યું તો ખાલી ઉતાર્યા. એ થોડું કઈ કહેવાય છે. પણ મી લોટ ડોયો ગમે એ આપણી આગળ કોક ડુંગળી બટેટા મોરેને આપી દે આપણી ને પછી શાક કોક બીજું નાખે તો કાંઈ કઈ મોર્યા હતા મી ને ઈ થોડું જે મસાલા નાખવાના હોય ને મસાલાની ખાસ એની હોય આવડત એ મી નાખ્યા હતા બધા. તો ડોયા મી નહીં પછી ઓલા તર્યા મી ડોવાની કિંમત કાં હું આગળ તો કઈ નહીં તમે આવો જારો આ ભજીયા હે આ મી કર્યા જોવો આમાં કામ વાંધો કામ હે બહુ મસ્ત જોવો તમે જો કેટલા સોફ્ટ કેટલા હે જોવો કેટલા અસલ ભજીયા મી બનાવ્યા. કેની કર્યા તી તો ખાલી ઉતાર્યા માલ તો મી નાખ્યો ને. પણ માલ પૂંજા તી નાખ્યો પણ મેં ઓલા કર્યા ને મારે એ ભજીયાની લેપ કરવી ને તી તો કાંડ કરી લીધું ને તારે જે કરવાનું હતું એટલે કાંડ ને જ કર્યો. એ તો લોટમાં ફેરફાર થઈ ગયો એટલે. અને હા હજી એક વાત કે કાલે તું મને કામ કહેતો હતો કે આપણી થર્સડે ના કોવેન્ટ્રી જાહ્યું ને આ જાહ્યું ને એનું કામ થયું પછી કામ થયું એ વાતનું કઈ નહીં મસ્ત નિંદર કરી કોઈ દે એટલી કોઈ આ માણસ કોઈ દી કઈ બોલે ને એટલે પાછું એ બોલ્યા પછી બીજે દી એને કોઈ દી વાત કરી જ નથી. ગમે તે દી કે ને કાલે આપણે આ જાય હું એટલે આપણી તો આ હાઈ ગઈ હું તો કાયમી ગઈ હતી ને હવે નું તો ઝડપ હું કાલે આગળ ઘેર જઈને ફટાફટ તૈયાર થઈ જાય પછી કોવેન્ટ્રી જાવું અમારે તો હું આવે ને કેવું કા પૂજા કોઈ નહીં હુએ જાની ઈ જ એક ધંધો બીજો હોમ ખાવા માણસ કોઈ ધંધો કરતું હોય તો એમાં કામ હતું કે કાલ મારા ફ્રેન્ડનો બર્થડે હતો તો હું ના હતો તો લેટ નાઇટ સુધી રહ્યો એટલે કે લગભગ ખબર 5-6 વાગે ઘેર આવ્યો. 5-6 વાગે ઘેર આવ્યા પછી કોણ ઉઠે પપ્પા કેવી નિંદર. હે પેલું મૂવી કેવું આવ્યું કાનો લાલો હા જો લાલો મૂવી આવ્યું ને એ મૂવી જોવું પણ અમારે આ તા કઈ રિલીઝ નથી થયું તો કામ કરું કઈ નહીં આપણે કાંક ઓનલાઈન કુછ થયું
તો અમે ઓનલાઈન ગોતીને સરસ જોશું હતા. અને પછી રિવ્યુ જોશું કેવું છે મૂવી ઈ. તો બાકી જો અમારે તો આ હાલે કઈ નહીં, આપણી વીકમાં એક ફેર હે ને કાંક આઉટ ઓફ લેસ્ટર. વેસ્ટર જઈએ, ગામડાના નાના ન હોય આપણે કે ના પ્રોપર બ્રિટિશ રહીએ. આ તો બ્રિટિશ રહેવા જ નથી દીધા ને ને આપણે આપણા અલગ અલગ ગામડા હોય ને ના આપણે જાય તો બ્રિટિશ લોકો જોડે આપણે એને થોડુંક વાત કરીએ. એટલે વાત એટલે કે આપણી ના ઈ બધું સસ્પેન્સ અટાણે જ ખોલે નાખવાનું ને તો અટાણે ખાલી આપણી ખાલી ઈ જ કરે કે તો નો અમે હેને જો એમ વિચાર્યું કે હવે ને અમે કારણ કે આ ઘેર ને ઘેર આ યુકે માં તો કામ હોય કે માણા કામી જાય ઘેર આવે કામી જાય ઘેર આવે. આ લેપ તો હું વિડીયામાં જેદુના ગુજરાતી ચાલુ કર્યા તેદુને એક ને એક લેપ કરા કે હું કામીથી આવી મેં આ બનાવ્યું ઓલું કર્યું ફલાણું એને કર્યું. કરવા પડ્યો. તો હવે મેં હે ને ઈ વિચાર્યું કે ના અમે રેગ્યુલર આવો વ્લોગ બનાવ્યો કારા કારા આ પૂંજોજીમાં આ ભજીયામાં કાંડ કરે એવા કરે તેદું. બાકી હે ને વિચાર્યું કે અમે હે ને વીકમાં એક ફેરે કાંક બહાર જઈએ ને પછી બહાર જઈને તમણી કંઈક નવું દેખાડીએ ને અમે પણ કંઈક નવું જોઈએ ને પછી આપણે એવા વિડીયો બનાવીએ. તો બીજા કામ કે મારા મોસ્ટ ઓફ બધા વ્યુઅર તા ઇન્ડિયાના જ છે. મોસ્ટ ઓફ 25% યુકેના વ્યુઅર છે. તો આપણે જોઈએ ને બધાની 5% યુકેના હા યુકેના 80% એ કહેવાનું યુકેના જ સોરી ઇન્ડિયાના જ વ્યુઅર 80. તું ઇન્ડિયાના બોલ 25%. કઈ ઇન્ડિયાના ને ઇન્ડિયાના તો 80++. હું એ કાં કે આપણે ઇન્ડિયા આ યુકેમાં આપણા હે ને 30% અરાઉન્ડ વ્યુઅર હે. બાકી 70% તો ઇન્ડિયાના માણસ જોવે ને વિડીયા. મિક્સ માલ નહીં 50-50 હે બધું. તો પણ આ રે તો એણીએ પણ બધા ગામડા ન જોયે જો કે એમ ને જ જોઈએ એટલે આપણી હે ને આપણી શરૂઆત કરો નેક્સ્ટ વીક થી. નેક્સ્ટ વીક થી આપણી ગામડું રખડવાનું થાય. જેમ કે ફટાણો ફોટાણો મજીવાણું રીંગણું હિંગલી કુણવદર ફળવદર આપણે તો એવા આપણે નેક્સ્ટ વીક થી કર્યું કે આપણે અમે જાય હું ગમે ના બહાર ગમે કંઈક નવું દેખાડ્યું એક ને તે રાખવું ઘરમાં ઘરમાં દેખાડવું જ કામ. અમારે આ શિયાર દિવાળીઓ હે બીજું કામ હે અમારે આ કઈ નથી. એટલે એને એ આપણે ટ્રાય કર્યું ને કંઈક માણાને નવું દેખાડ્યું ને એમ પણ કંઈક નવું જોયું. તો કઈ નેક્સ્ટ વીક થી સ્ટાર્ટ કર્યું પાકું પ્રોમિસ. ફાઇનલ એક સુંદર. હા બાકી આ પ્રોમિસ તો પૂંજે મને કાલે કીધું ના આપણે થર્સડે જવાનું જ છે આપણે થર્સડે અહીં કરવાનું છે ફલાણું કરવાનું છે. હું તો કેટલું તૈયારીઓ કરી લીધી હતી. મેં તો કે મારે આ કપડાં પહેરવા અહીં તૈયાર થઈને જાઉં ફલાણું કરવું. પણ આ તો મારે લાસ્ટ નાઈટ ફ્રેન્ડ ને જવાનું હતું મોડું થઈ ગયું હતું મોડું આવ્યો એમના તરફ ઉઠાણું નહીં. પણ નેક્સ્ટ વીક થી આપણી ચાહ્યું છે ઓકે પૂંજાની તમે આ બધા એક ફેર એની આખું નોટિસ કરો કેટલી ફેર મટકા મારે. હા નોર્મલ માણસ હોય આઈ કરે. પૂંજા જો ને એક ફેર પ્લીઝ એ નો કરની દેખાડ માણસની તારી અસલીયત દેખાડ. જોજો પૂંજા તો હરકો રાખવી તો હરકો જ કર આઈકો આઈ કરીને ખુલ્યો રાખતો તો કોઈ મટકા ન મારે ને. રૂંગા એક મારે ડાયું ટપ્પર રોગે મોગો આરોપ નહીં ખરા કે મારા મત. હા એવું આરોપ તો કોઈ નાખતું નથી. તાર તો નો કે કામ કેવાની સમજે જી જોવારે સમજે કામ સમજે કે જોવારે પાગલ કે થઈ ગયો હોને જેવા રાખે. હે હું વિડિયો એડિટ હું જ કરી મને દેખાડી તો આ વાહે હાથો જોડો ની બધું કંટાળે ગો કામ એવો મને કઈ હાલી હેતા નહીં. તું પૂંજા આઈ કરીમાં તું મસ્તીમાં કે આ બધે માણસ સિરિયસ લઈને કમેન્ટો કરી મણી પછી બધાય કે તું તો આવી હે ને પૂંજાનો લોહી પી ને પૂંજાને હક ને દેતી ને આ ભલી કરે તોય હું તો જીવી છે એવી જ છે. હું બદલવાની ને તું આવી જ રહેવાની છે. ટાણું થાય ને એટલે સમજી જવાનું. કેવાનું ટાણું થાય તો ઓય માં સમજે જવાનું હે અતા બાપા મને ખબર હે મારા ક્યાં લઈ મને ખબર હે મારું ક્યાં લઈ બસ તો આજ છે તુણી થાય કે બધું તું જ કરે મણી થાય કે બધું જ કરે બધાય ની પટપટાવા તો એની વાંધો પટપટ હા જી કરાણી વાંધો જ છે કોઈ ગમતી. હજી
કાલુનું ટિફિન નું હાજુ કર્યું ને કાલે કામ ટિફિન નું કરવું ઈ હાજુ કર્યું ને ટોપિક નો ટોપિક ચેન્જ. હવે તો આમ હાંધાણ કઈ થયું ને પૂરું ને આ બધું ભજીયા આશે બનાવ્યા જો મસ્તી ને બહુ બનાવ્યા મીજ બનાવ્યા પછી હે ને પૂજા તું ઈ કર ને એટલે મારાથી હે ને કઈક ને કઈક બોલાઈ જાય ને પછી માણસ કામ કે ઓવર એક્ટિંગ વધી ગઈ તારી. હા તો ભજીયા થી મસ્ત બહુ બનાવે ના મને ઓલા એક વિડીયોમાં ઈવો કમેન્ટ આવ્યો તો કે ઓવર એક્ટિંગ જરાક વધે ને જ જતી કે હું ઓવર એક્ટિંગ કરા હું ઓવર એક્ટિંગ કરા કેવા રાખી હું તો આવી જ છે હું નોર્મલી ગઈ આવી જ રહ્યા હું કઈ વિડીયો હાટો આવી નથી બનતી હું આવી જ છે હે ને મગજ જ કઈ આખો હે બસ આપડી હે ને 2-5 મિનિટનો વિડીયો બનાવવાનો ને વિડીયો ને લંબાવે ને આપણે બહુ લાંબો કરી એટલો નાખીએ. મગજ ખાય છે વાત બાબત જરાક કહેવાય છે ને. ઓ હા તો વાગ્યા 2:30 સાંજની 8-9 વાગ્યાની વાત છે 2:30 વાગેગા. હજી તમારે વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે ને એડિટ કરે ને હજી હું અટાણે કાર વિડીયો મૂકી પાછો તમે બધાય જોયો. તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો. ટાટા બાય જય હિન્દ ભારત માતા કી જય જય શ્રી રામ.